અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની દુર્ઘટનામાં 4 શ્રમજીવીઓના કરુણ મોત નીપજ્યા હતા। આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ તમામ મૃતકોના પરિવારજનોને 1 કરોડના વળતરની માંગણી કરી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરી એકવાર ઔદ્યોગિક દુર્ઘટના સર્જાઈ છે। અત્રેની ડેટોક્સ ઇન્ડિયા નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા 4 કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય કામદારો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલા ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં આજે બપોરના સમયે બ્લાસ્ટની ઘટના બનતા દોડધામ મચી ગઈ હતી। સેફ્ટી ટેન્કના રૂફટોપ અને વેલ્ડિંગ કરતી વખતે પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત નીપજ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી હતી। કહે છે કે એક શ્રમિકની લાશ કંપનીના બહારની બાજુમાંથી મળી આવી હતી, એટલે કે બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે લાશ ઉછળીને દૂર સુધી ફેંકાઈ ગઈ હતી। કંપનીના મી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું। તો બીજી તરફ બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ ડેપ્યુટી સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને જરૂરી તપાસ શરૂ કરી છે। આપના ધારાસભ્ય ચેતર વસાવાએ મૃતકોના પરિજનોને સાંત્વના આપી। ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થતા કામદારોના મોતના બનાવને પગલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ કંપની ખાતે દોડી આવી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી હતી। તેઓએ મૃતકના પરિવારજનોની મુલાકાત કરી સાંત્વના આપી હતી। આ સાથે જ મૃતકના પરિવારોને ન્યાય મળે તે માટે સરકારમાં રજૂઆત કરવા બાંહેધરી આપી હતી। આમ આદમી પાર્ટીએ મૃતકના પરિવારોને 1 કરોડના વળતરની માંગણી કરી હતી। ઘટનાના પગલે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ કંપની ખાતે દોડી આવ્યા હતા, જ્યાં મૃતકના પરિવારજનોએ ન્યાયની માંગ સાથે કલેક્ટરનો ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી। બોક્સ સાંજ સુધી ભાજપનો કોઈ નેતા ડોકાયો નહીં। શિસ્ત, સંસ્કૃતિ અને સંસ્કારની પાર્ટી ભારતીય જનતા પક્ષ દિવસે ને દિવસે જનતાથી આપમેળે દૂર થતો જાય છે। અંકલેશ્વરની આજની ઘટનામાં 4 શ્રમિકોનો ભોગ લેવાયો અને સમાચાર પંથકમાં આગની જેમ પ્રસરી ગયા, અને તેમ છતાં આજ સાંજ સુધીમાં ભારતીય જનતા પાર્ટીનો એક પણ લોકપ્રિય નેતા સ્થળ પર ડોકાયો ન હતો। જ્યારે પોતાના મત વિસ્તારના હોવા છતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સ્થળ પર પહોંચી ગયા હતા અને દુઃખી પરિવારજનોને સાંત્વના આપી હતી। ભરૂચના ઔદ્યોગિક વિસ્તારમાં અવારનવાર દુર્ઘટનાઓ સર્જાતી રહે છે અને લોકો મરતા રહે છે, પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટરની આ અંગે જાણ કોઈ જવાબદારી છે કે નહીં તેવું તંત્ર માની રહ્યું છે। ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ ઓફિસમાં આરામ ફરમાવવાને બદલે સમયસર સાધનો, સુવિધાઓ અને શ્રમ કાયદાના પાલનની ચકાસણી કરતા રહે તો એકમોના માલિકો પણ જાગૃત રહે અને દુર્ઘટનાઓ ઓછી થાય, પરંતુ ફરજ પ્રત્યેની अधिकारियों उपेक्षा पर नक्की थवी જોઈએ। आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है, जहां एक रिएक्टर फटा है, जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा। किसी के हाथ मिल रहा है, किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है। अभी थोड़ी देर पहले न्यूज़ आई कि ये 4 जन हैं, इनका सर्टिफाइड नहीं हो रहा है, जिसमें नाम है एक हरिनाथ यादव, पीयूष पासवान, मुकेश यादव, अशोक ठाकुर और 7 से 8 लोग हैं जिनका पता नहीं है। मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है, कुछ बोल नहीं रही है। ये एक्सीडेंट 11:30-12 बजे के बीच हुआ है। अभी तक, जो कि 4 बजने आ गया, अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है। इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है। बॉडी यहाँ से वहाँ, एक बॉडी जंगल में मिली है, कमर के नीचे का पार्ट जंगल में मिला है। अब ये समझ में नहीं आ रहा है कि 100 मीटर बॉडी उड़ के 100 मीटर वहाँ कैसे आ गई, 100 मीटर दूर की दूरी पे कैसे पहुंच गई। इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है, यहाँ उधर इधर कर रही है। कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं, जिनके रिलेटिव नहीं है उनका क्या, उनका तो कुछ अता पता ही नहीं चलेगा और ये लोग धीरे धीरे छुपा देंगे। इनको हम बोल के थक गए कि आओ हमें बताओ बताओ बताओ। गेट बंद करके रखी है, पुलिस यहाँ खड़ा करके रखी है, हम लोगों को अंदर जाने नहीं दे रही है। ना तो कोई कंपनी का रिस्पॉन्सिबल पर्सन आके हमसे बात कर रहा है। हमने बोला कि आके बात करो, हमें बताओ, लेकिन कोई जवाब नहीं दे रहे हैं। ઘટનામાં એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે, એમને અમારા એક 75 KLની ફીડ ટેન્ક છે, એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી। એના માટે કામ ચાલુ હતું અને કરીબન 12:40 એક અવાજ આવ્યો। તો જેવો અવાજ આવ્યો તો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો, એ ફેંકાઈ અને કરીબન 15-20 મીટર દૂર પડેલો હતો અને 2 શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા। અને પછી અમે તપાસ કરતા બાકીના 2 માણસો, કારણ કે એ કામ ઉપર 4 માણસો એંગેજ હતા, એટલે બાકીના 2 માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની
બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો. અન્ય કામદારનો કોઈ કેજ્યુઅલિટી? નહીં, એ સિવાય કોઈ કામદારને કોઈ કેજ્યુઅલિટી તંત્રને કેમ લેટ જાણ કરી? નહીં, તંત્રને કોઈ લેટ જાણ નથી કરેલી. જેવો 12:40નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા. સ્પોટ ઉપર પહોંચી અને તરત વાડા સાહેબને, પીઆઈને અમે ફોન કર્યો, રાખોલિયા સાહેબને ફોન કર્યો, ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં મેડમને ફોન કર્યો. સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ, લેબર ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ 12:40નો ઇન્સિડન્ટ હતો, અરાઉન્ડ 1 વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું હતું. સર, આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ? જ્યારે કંપની આટલી બધા સેફટીના અને એના પગલાં લેતી હોય છે ત્યારે એક કંપનીનો કામદાર ઉછળીને પ્રિમાઇસીસની બહાર પડો, શું કહેશો? કેટલી મોટી ઘટના આપણી દ્રષ્ટિએ? સાહેબ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક જે ટેન્કનું રૂફ જે ઉડી અને બહાર ગઈ છે, ધેટ ઇઝ પહેલું ઇન્વેસ્ટિગેશન, મતલબ એના માટે કરવું પડશે. તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે. એટલે અત્યારે મારા માટે એનું વધારે કેવું બહુ મતલબ પેલું નહીં થાય, કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન પછી વર્તનની માંગણીને લઈને ધરણા પર બેસી ગયા છે. કંપની શું કરશે એમના માટે? તો એઝ એ કંપની અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોના પરિવારને જે સહાયની જરૂર છે એ મેક્સિમમ સહાય અમે કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં આજ રોજ બપોરે 12:45-40 કલાકે એપ્રોક્સિમેટલી એક ફીડ ટેન્કમાં અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ ફીડ ટેન્કમાં ટેન્કના રૂફની ઉપર રેલિંગ લગાવવાની હોય છે. જે રેલિંગના માટેની વેલ્ડિંગની કામગીરી ચાલતી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો અને 4 શ્રમયોગીઓનું આ અકસ્માત દરમિયાન મૃત્યુ થયેલ છે અને એ અંગેની અમારી તરફથીની કાર્યવાહી અત્રેની કચેરીથી હજુ ચાલુ છે, ડિટેલ ઇન્વેસ્ટિગેશન. એટલે આ જે એક્સિડન્ટ થયો છે રૂફટોપ ની ઉપર આવેલી રેલિંગની વેલ્ડિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન થયો છે અને જે બાબતની કાર્યવાહી હવે ચાલુ છે. મેડમ, એક મૃતદેહ પ્રિમાઇસીસની બહાર પણ ઉછળીને પડ્યો હતો, એવી પણ વિગતો મળી છે. શું એ ઘટના એ પ્લીઝ તમે કારખાનાના ઓથોરાઇઝ પર્સનને પૂછશો તો હું એક્સિડન્ટ બન્યાના થોડા વખત પછી આવીને મારું ઇન્વેસ્ટિગેશન ચાલુ કર્યું છે, તો રિલેવન્ટ ઓથોરિટીને પ્લીઝ પૂછી શકો છો. સર, કંપની દ્વારા તંત્રને કેટલા વાગે જાણ કરી? કંપની દ્વારા એમને લગભગ 1 વાગ્યા પછી જેવી એમને ટેલિફોનિક જાણ કરી હતી. 1 વાગ્યાની આજરોજ 1 વાગ્યાના અરાઉન્ડ અંકલેશ્વરમાં સ્થિત ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર ઉપર સેફટીનું કામ કરતા બ્લાસ્ટ થયેલો, જે અંતર્ગત ટોટલ 4 લોકોની કરુણ મૃત્યુ થયું છે, જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં ડેટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના એમી પ્લાન્ટ, જે બોઇલર પ્લાન્ટ હતો, એમાં બ્લાસ્ટ થયો છે અને આ તીવ્ર બ્લાસ્ટમાં 4 જેટલા કામદારોના જે અહીંયા નોકરી કરતા હતા એમના મૃત્યુ થયા છે. ત્યારે આજે આ બ્લાસ્ટ 12:40 થયો છે, છતાં મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારને હમણાં અમે આવ્યા પછી જાણ કરવામાં આવી છે અને 4 લોકો આઈડેન્ટિફાઈ થયા છે. ત્યારે એમની આગળની ઘટતી કાર્યવાહી કરવા માટે હમણાં તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે આટલી મોટી કંપનીમાં આ 4 કામદારોની સેફટીની અવગણના કરીને આવી કામગીરી શું કામ એમણે સોંપી, જેનાથી આ બ્લાસ્ટ થયો અને એમના મૃત્યુ થયા. અને એમના પરિવારમાં નાના નાના બાળકો છે. ત્યારે અમે કંપની મેનેજમેન્ટ એમના ઓથોરાઇઝ લોકોને કહેવા માગીએ છીએ કે આ પરિવારને, દરેક પરિવારના વ્યક્તિ દીઠ 1-1 કરોડની કંપની દ્વારા એમને સહાય ચૂકવવામાં આવે, એમની વીમા પોલિસી આપવામાં આવે અને નાના નાના બાળકો અને પરિવારને માનવતાના રીતે જે પણ મદદ બને એ મદદ એમના દ્વારા કરવામાં આવે એવી અમે કંપનીના મેનેજમેન્ટને વિનંતી કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અંકલેશ્વર.